જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કચ્છના 29 કેન્દ્ર પર યોજાઈ। જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં 29 કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું કે પરીક્ષામાં 7201 વિદ્યાર્થીઓમાંથી 6277 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના પ્રિન્સિપાલ નારાયણ સિંઘ તેમજ કચેરીના સ્ટાફના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થયા સાથે રાપર તાલુકામાં ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી પ્રવેશ મેળવવા માટે વાગડ વિસ્તારમાં 1105 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામત વસરા અને રાપર સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર HK વાજાના જણાવ્યા મુજબ 46 બ્લોક કે જે સરકારી હાઈસ્કૂલ, સરસ્વતી કન્યા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ ખાતે પરીક્ષા યોજાઈ હતી। ગયા વર્ષે રાપર તાલુકાના 21 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા। આમ રાપર તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ સાથે સમગ્ર કચ્છમાં 29 કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। જવાહર નવોદય વિદ્યાલયના એડમિશન બાબતે આજે એક્ઝામનું આયોજન કરવામાં આવેલું હતું। કચ્છ જિલ્લાની અંદર 29 સેન્ટરો ઉપર 10 તાલુકાની અંદર આ એક્ઝામ લેવામાં આવી, જેમાં ભુજમાં ઓલફેડ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવેલા હતા અને આ વિદ્યાર્થીઓને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એમાંથી ટોપર જે હશે એ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી અને જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે અને સરકારશ્રી તરફથી તમામ શિક્ષણ ફ્રી ઓફ આપવામાં આવે છે। આવા વિદ્યાર્થીઓને એની અંદર એડમિશન માટેની એક્ઝામનું ગોઠવણ સરકારશ્રી દ્વારા અહીં કરવામાં આવે છે અને અંદાજિત જિલ્લામાંથી 7000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર ભાગ લીધેલો અને ભુજ ખાતે ઓલફેડ હાઈસ્કૂલ ખાતે આનું સેન્ટર રાખવામાં આવેલું હતું। એક દિવસ માટેની જે પરીક્ષા હોય છે અને ઓબ્જેક્ટિવ ટાઈપનું જે પેપર હોય છે, જેની અંદર વિદ્યાર્થીઓએ ઓબ્જેક્ટિવ પ્રશ્નો સિલેક્ટ કરી અને આનો જવાબ આપવાનો છે। પરીક્ષાનો સમય રહ્યો એ 11 થી 1 હતો। 10 વાગે તેને એન્ટ્રી આપી અને પરીક્ષા રહી સારા માહોલમાં વિદ્યાર્થીઓ આપી શકે તે માટે ઓલફેડ હાઈસ્કૂલ ખાતે સવારથી જ અધિકારીશ્રીઓને સાથે રાખી અને સુંદર આયોજન કરવામાં આવેલું હતું। અંદાજે જોઈ શકીએ તો 120 વિદ્યાર્થીઓનું સિલેક્શન થતું હોય છે, જ્યારે 7000 વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે અંદાજિત। ત્યારે આપણે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થી અને વાલીઓ આ પરીક્ષા બાબતે જાગૃત છે અને નવોદય વિદ્યાલય એ એક કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને શિક્ષણ પણ એનું બહુ સારું સ્તર છે, જેથી કરીને વિદ્યાર્થીઓને આની અંદર ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે।